આપણા શહેરોને સાફ સુથરા રાખવાની જવાબદારી માત્ર પ્રશાસનની જ નથી. જ્યાં જ્યાં પ્રશાસનની કમી છે તે હું સતત બોલતો રહ્યો છું, એ તમામ મુદ્દે બોલતો રહ્યો છું. પણ આજે નાગરિકો નાગરિક ધર્મ ભૂલ્યા છે ને એટલે બોલવું છે. ખાસ કરીને પાન અને ગુટકા, ફાકી, માવા ખાનારા માવા ખાઈને જે પ્રકારે સ્પ્લિટિંગ કરે છે, એટલે કે થૂકે છે, આપણી સડકોને, આપણી સાફ સુથરી સડકોને, આપણી ભૂમિને થૂકદાની બનાવે છે ને, એમના વિશે બોલવું છે. 4 દ્રશ્યો જોજો તમે, 4 દ્રશ્યો જોજો. જામનગર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર, 4 દ્રશ્યો જોજો તમે, કેવી હાલત આપણે કરીએ છીએ તે. સૌ પ્રથમ તમને સૌરાષ્ટ્રમાં લઈ જાઉં. જામનગરનો ફ્લાયઓવર બ્રિજ 24 નવેમ્બરે હજી તો આ બ્રિજનું મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું છે. 24 નવેમ્બરે હજી 5 દિવસ થયા છે, 5 દિવસ, પણ આ બ્રિજની હાલત જોજો તમે. અને આ દ્રશ્યો 25મી તારીખના છે. 24મીએ ઉદ્ઘાટન કર્યું ને બીજા દિવસે એ ખૂબસૂરત બ્રિજની જે હાલત કરી છે, આપણે થૂકીને માવા મસાલા ગુટકા ખાઈ, ફાકી ખાઈને જે પ્રકારે હાલત કરી છે, આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જોઈ શકો છો. ઠેર ઠેર પાનની પિચકારીઓ છે, અલગ અલગ પડીકાના રેપર છે, ક્યાંક સોડાની બોટલ છે, બીજી કઈ બોટલ એના વિશે જાજુ બોલવું નથી કારણ કે હાલ તો દેખાય નથી. પણ સ્વચ્છતાનો સત્યાનાશ વાળી રહ્યા છીએ ને એનું સૌથી વરવું ઉદાહરણ નવો બનેલો એ બ્રિજ કે ઉદ્ઘાટનના 24 કલાકની અંદર એને રંગી કાઢ્યો. આ કાર્યક્રમના દિવસના દ્રશ્યો જુઓ છો અને ખૂબસૂરત દ્રશ્યો જોઈને તમામને ગૌરવ થાય ને એ પ્રકારનો નજારો હતો. અને એ જે ટોપ એંગલ વિડીયો જે આવેલો હતો ને એ અદ્ભુત હતો ને આનંદ થતો હતો. હા, મારા ગુજરાતનું એક શહેર કેટલું ખૂબસૂરત, કેટલું સાફ સુથરું બન્યું છે, કેટલો સુંદર એને બ્રિજ મળ્યો છે. પણ 24 કલાકમાં સ્થિતિ બદલાય છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો. 24 કલાકમાં બદલાયેલી સ્થિતિ. 2 દ્રશ્યો જુઓ તમે. 24 કલાક પહેલાં એટલે ઉદ્ઘાટન કર્યું એ દિવસના દ્રશ્યો જુઓ, એ વખતે ખૂબસૂરતી જુઓ તમે, અને હવેની આ સ્થિતિ જુઓ. આ આપણે કર્યું છે. આ પ્રશાસને ખરાબ નથી કર્યું, આપણે નાગરિકોએ કર્યું છે. પાન, બીડી, સિગરેટ, ગુટકા સ્વાસ્થ્ય માટે તો ખરાબ છે જ, પણ એક ગંદુ અને ખરાબ કામ કરીને પણ આપ ત્યારબાદ જે વધુ ખરાબ કરો છો એ પણ જોઈ શકો છો. તમે તમારા શરીર તો ખરાબ કરો છો, પણ આપણું શહેર એને પણ બરબાદ કરી રહ્યા છો. રાજકોટ લઈ જાઓ, અને રાજકોટમાં તો ગુટકા ફાકીનું ચલણ કેટલું છે જાજુ બોલવું નથી. એની સ્થિતિ જોજો. મોટા ભાગના બ્રિજ ઉપર પાનની પિચકારીઓ જોવા મળે છે. કેટલાક ઠેકાણ તો એમ લાગે કે લાલ કલરથી રંગી દેવામાં આવ્યો છે બ્રિજ, લાલ કલરથી. જુઓ, અહીંયા ખૂબસૂરત તસવીરો બનાવવામાં આવી સ્પોર્ટ્સની, પણ ત્યાં પણ લોકો સ્પ્લિટ કરે છે, થૂકે છે. 2 વ્હીલર લઈ જતા લોકો પણ થૂકે છે, બસમાંથી પણ લોકો થૂકતા હોય છે, વિચારતા નથી પાછળ 2 વ્હીલર લઈને આવતો છે એની શું હાલત થતી હશે. આ ગંદકી જોઈ શકો છો રાજકોટની. રાજકોટનું હાર્દ કાલાવડ રોડ, અંડરબ્રિજ પર પિચકારીઓ કેટલી મારવામાં આવી છે આપ જોઈ શકો છો. અને ચિત્રનગરી તરીકે બનાવવાનો પ્રયાસ હતો મહાનગરપાલિકાનો. ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા, આવી રીતે જીતશે, આવી થૂકીને જીતશે, આપ જોઈ શકો છો. અમદાવાદ, સ્વચ્છતામાં અમદાવાદનો નંબર ચોક્કસથી આવ્યો, પણ હવે મને પણ શંકા થવા લાગી છે કે આ નંબર આવ્યો કેવી રીતે. અમદાવાદના ગીતા મંદિર બસ, જેને બસ સ્પોટ કહીએ છીએ, એના દ્રશ્યો જોજો. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. અનેક ઠેકાણે પાન માવાની પિચકારીઓ છે, લાલ ગુમ થયેલી દિવાલો છે. મેટ્રો સિટીના મુખ્ય બસ સ્ટેશન પર હજારો લોકો અવરજવર કરે છે, પણ આપ સ્થિતિ જુઓ છો. અને એવું નથી કે પ્રશાસન મેન્ટેનન્સ નથી કરતું. જ્યાં બોર્ડ મારે છે ને એના જ નીચે એ પ્રકારની ગતિવિધિ થાય છે. જ્યાં લખવામાં આવે છે ને કે અહીંયા પાનની પિચકારી મારવી ગુનો છે, આટલો દંડ થશે, ત્યાં જ પિચકારી મારે છે. આપણે તમામ લોકો જાણીએ છીએ. ન છૂટકે આપણે દેવી દેવતાઓની ત્યાં તસવીરો લગાવવી પડે છે, મૂર્તિ લગાવવી પડે છે. આ કયા સંસ્કાર આપણા? આ કયા સંસ્કાર? આ જુઓ હાલત. પ્રશાસન અનેક વાર વ્હાઇટ વોશ કરાવતું હશે, પણ કેટલી વાર કરાવશે? કેમ કરાવશે? આપણા પાપે. આપ જોઈ શકો છો હાલત. તમને હવે પાટનગર લઈ જાઉં. આપણું નાક, આપણું ગાંધીનગર. ગાંધીનગરની સરકારી ઇમારતો જોજો, સરકારી ઇમારતોની હાલત પણ જોજો. સચિવાલય ઠેર ઠેર આ જ પ્રકારે થૂકદાની બનાવી દીધું છે, થૂકદાની બનાવી છે. આ પ્રિમાઇસીસ
આપણા જ લોકો, બહારથી કોઈ આવતું નથી, આપણે જ જઈએ છીએ. આરોગ્ય વિભાગની કચેરી છે, આરોગ્ય વિભાગની, જ્યાં સ્વાસ્થ્યની સમસ્યાઓ, એની યોજનાઓ, એ બધી વાતો થાય છે, લોકો ત્યાં જાય છે. સ્વાસ્થ્યની સમસ્યા લઈને કોઈ જતું હશે, એ અરજદાર જતા હશે, અરજદારો શું કરતા હશે જોઈ શકો છો, ત્યાંના કર્મચારીઓ શું કરતા હશે જોઈ શકો છો. આ સ્થિતિ ગાંધીનગરની છે. સિવિક સેન્સનો આપણામાં અભાવ છે. નાગરિક ધર્મ આપણે નથી નિભાવતા અને આપણે અપેક્ષા રાખીએ છીએ બધું પ્રશાસન પાસેથી. વિદેશમાં જઈને દુનિયાભરની વાતો કરીએ છીએ કે દુબઈ ગયો તો આટલું સરસ હતું, આ દેશમાં ગયો તો આટલું સરસ હતું, પણ ત્યાં થૂકવાનું તો ઠીક, જાહેરમાં ફાંકી ખાવાની પણ હિંમત નથી થતી, કારણ કે ત્યાં ડર લાગે છે. આપણા પ્રશાસને સીસીટીવીના મદદથી ચલણો ફાળવાનું પણ શરૂ કર્યું. સુરતમાં પણ એ શરૂઆત થઈ. ક્યાંક થોડાક અંશે સુધાર આવ્યો, પણ સ્થિતિ ઠેરની ઠેર છે. આ તો 4-5 શહેરના દ્રશ્યો છે. અને એટલે આ મુદ્દો કરવાની ઈચ્છા થઈ કે જામનગરનો એ બ્રિજ જોયો ને, જ્યારે બ્રિજના ઉદ્ઘાટનના દ્રશ્યો જોયા હતા ને, ટોપ વ્યૂ દ્રશ્યો, ત્યારે ગર્વ થતું હતું કે વિદેશમાં જતા હતા અને જે પ્રકારનું દ્રશ્ય જોતા હતા એવું દ્રશ્ય મારા ગુજરાતમાં જોવા મળતું હતું. અને બીજા જ દિવસે ઉઠીને સવારે વિડીયો આવે છે 25 તારીખનો, એટલે દર્દ થાય છે. એટલે લાગ્યું કે આપણે જાતે જાગવું પડશે. એટલે મેં મારા સહિત આપણા તમામને જગાડવા માટે આજે આ કાર્યક્રમ કર્યો છે. મારી સાથે સંજીવભાઈ પંચોલી જોડાયા છે, બીજેપીના નેતા છે. હેમાંગભાઈ રાવલ મીડિયા કોર્ડિનેટર છે કોંગ્રેસના. હેમાંગભાઈ, અનેકવાર આપ પણ જાણો છો, એએમસી, એસએમસી, બરોડાની કોર્પોરેશન, જામનગર, આ બધાનું જે લબાડ તંત્ર છે, હું બોલ્યો છું, પણ અહીંયા એ પ્રશાસન કરતાં આપણે લોકો તો જવાબદાર છીએ ને. બિલકુલ રોનકભાઈ, આ તમારો મુદ્દો બહુ વ્યાજબી છે અને બહુ દુઃખ થયું કે જામનગરનો આટલો સરસ સિગ્નેચર બ્રિજ, જેના આપણે વિડીયોના સિગ્નલ પણ જોયા, અને એના ઉપર આ પ્રમાણે થૂકદાની અને આ રીતે લોકો એને બગાડી રહ્યા છે. બિલકુલ તમારી વાત સાચી છે. હું તમારી સાથે એગ્રી કરું છું કે સૌપ્રથમ જવાબદારી એ આપણા બધાની પડે છે. મારી, રોનકભાઈ, તમારીથી માંડીને દરેક નાગરિકની જવાબદારી બને છે કે આ પ્રમાણે એને બ્રિજને બગાડવો ના જોઈએ. પરંતુ સાથે સાથે સરકાર આપણી જોડે સ્વચ્છતાના નામે સેસ પણ લે છે અને ટેક્સ પણ લે છે, અને સરકારની પણ એટલી જ જવાબદારી બને છે કે આ તમે, ચલો થૂકવાની વાત બાજુએ રહી, પણ તમે જુઓ રોનકભાઈ કે એની આજુબાજુમાં તો પેલા પણ પડ્યા હતા, કચરો પણ પડ્યો હતો, એ પણ નથી ઉઠાવાયો. રોનકભાઈ, એક મારે આ સિમ્બોલ બતાવો છે જે બધા જ જાણતા હશે. આ સિમ્બોલ કે જેની અંદર આ સિમ્બોલ નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં લખેલું છે સ્વચ્છ ભારત. હવે હકીકતમાં પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે આ ચશ્મામાં જ્યાં સ્વચ્છ લખેલું છે ને ત્યાં ભારત નથી, અને જ્યાં ભારત લખેલું છે ત્યાં સ્વચ્છ નથી. એવું આપણને દુઃખ સાથે કહેવું પડે છે રોનકભાઈ, કારણ કે મને તમે એમ કહો કે આ મોટા મોટા શોપિંગ મોલ હોય છે, એ શોપિંગ મોલની અંદર ભારતમાં, તમે દુબઈની વાત તો ભૂલી જાઓ, રાજકોટના જ શોપિંગ મોલની અંદર જાઓ, ત્યાં કોઈ થૂકવાની હિંમત કરે છે? નથી કરતી. એના બાથરૂમ, એના વોશરૂમ જુઓ, ત્યાં કોઈ થૂકવાની હિંમત કરે છે કે ત્યાં બગાડવાની હિંમત કરે છે? કારણ કે ત્યાં પહેલેથી મેન્ટેન થયેલું છે અને સચવાયેલું છે. હવે મુખ્ય વાત કરું કે એ શોપિંગ મોલના, બહુ અગત્યની વાત એબીપીના માધ્યમથી રોનકભાઈ કરું છું, શોપિંગ મોલના પર સ્ક્વેર ફીટ જે એજન્સીઓને કામ આપવામાં આવે છે એના કરતાં વધારે ખર્ચો તમે આ જેટલી કચેરી બતાવી, એસટી બતાવી, કે તમે અમદાવાદની કલેક્ટર ઓફિસ બતાવી, એના કોન્ટ્રાક્ટમાં એનેથી વધારે રૂપિયા એ એજન્સીઓને ચૂકવવામાં આવે છે. છતાં પણ એ એજન્સીઓ કામ નથી કરતી, તો એની જવાબદારી, કામ લેવાની જવાબદારી તો સરકારની બને છે કે ભાઈ એજન્સીને પૈસા ચૂકવી દીધા તો કામ કેમ નથી કરતા. હું તમને એક ઉદાહરણ આપું. મહેસાણાની અંદર 32 પોલીસ સ્ટેશન હતા. 32 પોલીસ સ્ટેશન છેલ્લા 5 વર્ષથી 42 લાખની અંદર એની સાફ સફાઈ થતી હતી. 8 મહિના પહેલાં એનું ટેન્ડર બહાર પડ્યું, અને ટેન્ડરની અંદર અચાનક એ જે 400 મીટરનું પોલીસ સ્ટેશન હતું એ 400 મીટરની જગ્યાએ 1200 મીટરનું કરી દેવામાં આવ્યું. રોનકભાઈ, બહુ સભાનતાથી કહું છું, 42 લાખમાં 32 પોલીસ સ્ટેશનની સાફ સફાઈ છેલ્લા 5 વર્ષથી થતી હતી. અચાનક ટેન્ડરમાં 400 મીટરનું પોલીસ સ્ટેશન એ 1200 મીટરનું, 1700 મીટરનું કરી દેવામાં આવ્યું. અને ટેન્ડર કેટલા રૂપિયામાં ગયું ખબર છે? 1 કરોડ ને 82 લાખ, માત્ર 32 પોલીસ સ્ટેશનને સાફ સફાઈ કરવાના.
રોનકભાઈ ત્યાં પણ તમે પોલીસ સ્ટેશનમાં જઈને જુઓ તો આપણને બેસવાનું ના ફાવે એવી ગંદી જગ્યાએ એ પોલીસ સ્ટેશનો વર્ક કરતા હોય છે. અને આ તો સારું થયું કે અમારો કાર્યકર્તા ભૌતિક ભટ્ટ કરીને ત્યાંના પ્રમુખ હતા મહેસાણાના, એણે આના ઉપર લડાઈ લડી અને છેલ્લે આ ટેન્ડર 8 મહિનાથી સ્થગિત રાખવામાં આવ્યું. મારી વાત રોનકભાઈ એ છે કે સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરે છે, ફોટો સેશન કરાવે છે પેલા ઝાડુ સાથે બેસીને બધી જગ્યાએ. ડાકોરનું તમે જ રોનકભાઈ અહીંયા કર્યો હતો. ડાકોર મહાનગરપાલિકામાં કર્મચારીઓને પગાર નહોતો ચૂકવાતો. ડાકોર આપણું પવિત્ર યાત્રાધામમાંનું એક છે, એનો પગાર નહોતો ચૂકવાતો. 15 દિવસ 20 દિવસ થઈ ગયા. મુખ્યમંત્રીશ્રીને એમના પેલા જે મુખ્યમંત્રીનું જે પોર્ટલ છે એના ઉપર ફરિયાદ કરવામાં આવી, વોટ્સએપ કરવામાં આવ્યું. રોનકભાઈ, જ્યારે ડાકોરના નાગરિકો ત્રસ્ત થઈને પાલિકાની અંદર નાખીને ગયા કચરો અને તમે શો કર્યો, પછી એ કચરો ઉઠાવવાની વાત થઈ. રોનકભાઈ, મારે એક છેલ્લી વાત કરવી છે કે ગુજરાતની અંદર 1 લાખથી વધુ વસ્તી ધરાવતા જે લોકો છે મહાનગરપાલિકા સિવાયના, એવા 22 શહેરો જે છે એનો 50%થી પણ વધારે આંક એનો ગબડેલો છે. ગાંધીનગરનો તો ગાંધીધામનો તો 93% જેટલો ભાગ એનો જે છે એ નીચે કથળેલો છે. મુખ્ય વાત રોનકભાઈ મારે એ કરવી છે, IAS IPSની ઓફિસમાં જાઓ તમે, એનું બાથરૂમ કેમ ક્લિયર છે ભાઈ? એનો વોશરૂમ કેમ ક્લિયર છે? ગાંધીનગરમાં ઘણી બધી કચેરીઓ છે, ત્યાં લખેલું હોય અધિકારીઓ માટે વાપરવામાં આવતા બાથરૂમ અથવા તો અધિકારીઓ માટે વપરાશ માટે માત્ર ગોઠવવામાં આવે છે. હકીકતમાં તો અંગ્રેજો ગયા પછી આવું અધિકારીઓ માટે કોઈ હોય જ નહીં. કોઈ પણ વોશરૂમ કોઈ પણ વ્યક્તિ વાપરી શકે, પણ IAS IPS ઓફિસરનું પોતાનું અંદરનું બાથરૂમ હોય. એનેથી વધારે કહું, PI પોલીસ સ્ટેશનના PI પોલીસ સ્ટેશનના બહારના વોશરૂમ જોશો અને PIની કેબિનનું વોશરૂમ જોશો. હકીકતમાં મારે તો તમારા માધ્યમથી એ કહેવું છે કે આ એક સ્વચ્છતાની વાત છે, પણ સાથે સાથે કોઈને જરૂર પડે તો કોઈ પણ અધિકારીનું વોશરૂમ કાયદા પ્રમાણે કે કોઈ પણ હોટલનું 5 સ્ટાર હોટલ હોય તો પણ એનું વોશરૂમ વાપરી શકે છે. મારે માત્ર એટલું જ કહેવું છે કે જો મોલ જે છે શોપિંગ મોલ એના સ્ક્વેર ફીટ કરતાં વધારે રૂપિયા સરકાર જો આ બધી જગ્યાઓમાં ખર્ચતી હોય તો સરકારની પણ એટલી જ જવાબદારી બને છે જેટલી નાગરિકોની બને છે. પરંતુ નાગરિકો ટેક્સ આપીને તો છૂટી જાય, પણ સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. પંચોલીભાઈ મારી સાથે જોડાયા. પંચોલીભાઈ, તમે તો બરોડાથી જોડાયા અને હું નાનો તો ત્યારથી સાંભળતો રહ્યો, સંસ્કારી નગરી સંસ્કારી નગરી સંસ્કારી નગરી. ત્યાં તો લગભગ સૌરાષ્ટ્ર જેટલું પેલું માવાવાળું ચલણ નથી, પણ સ્થિતિ છે શું જાગૃતતા છે કે નહીં, એક મુદ્દો એ. અને બીજો મુદ્દો હેમાંગભાઈ જે સવાલ ઉઠાવ્યા છે કે સફાઈના ટેન્ડરોમાં પણ ગડબડી થાય છે, જો એવું જ હોય તો એ પણ તો ખોટું છે ને. સફાઈ તો બધે સરખી જ થવી જોઈએ ને. સફાઈનો મતલબ સમજતા હશો આપ પણ. ચોક્કસ. રોનકભાઈ, માનનીય મોદીજી 2014માં જ્યારથી વડાપ્રધાન બન્યા પછી એમણે સ્વચ્છ ભારત અભિયાનનો એક નારો આપ્યો અને એના કારણે એક નવી લોકોમાં જનજાગૃતિ થઈ. આમ આપણે જોવા જઈએ ને તો આપનો જે વિષય છે ને એ ખાસ કરીને સામાન્ય જનને સ્પર્શે છે, અધિકારી વર્ગને પણ સ્પર્શે છે, પરંતુ જે સફાઈ સેવક છે ને એને પણ સ્પર્શે છે. હવે વાત આપણે કરીશું પહેલાં કે સરકાર શું કરે છે. તમે જોયું, તમે જ બ્રિજ બતાવ્યા અને આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ કે સરકાર એને સાફ સુથરું રાખવાનો પ્રયત્ન કરે છે. હવે એ સરકાર કામ કોની પાસે કરાવે? તો સફાઈ સેવક પાસે. હવે સફાઈ સેવક જ્યારે કામ ન કરે તો વિવિધ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયાથી કામ આપવામાં આવે. સુરતમાં પણ આપણે જોયું કે રાત્રે સફાઈ થાય છે અને ટેન્ડર પ્રક્રિયાથી કામ આપવામાં આવે છે. આપણે ત્યાં રોડ પર મોટા જે બ્રૂમ્સવાળા હેવી ટ્રકો લાવી અને એને પણ સફાઈનું એક માધ્યમ બનાવી અને એ પણ સફાઈ કરવામાં આવે છે. હવે માણસની માનસિકતા, જ્યાં જે જગ્યાઓ છે કે જે પ્રાઇવેટ જગ્યાઓ છે, મોલની વાત કરી ભાઈએ, તો મોલમાં દરેક જગ્યાએ CCTV કેમેરા લાગેલા હોય છે, ત્યાં સિક્યુરિટીઝ હોય છે અને એના કારણે ત્યાં એ જાળવણી થતી હોય છે. બીજું કે એમાં દંડ પણ હોય છે. હવે પબ્લિક પ્લેસ છે તો એમાં દરેક જગ્યાએ કેમેરા છે નહીં, અથવા તો આપણા દેશની જે વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં આપણે એ વ્યવસ્થા ગોઠવી નથી શકતા, કારણ કે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કારણ કે લોકોને પોતાને જ્યારથી સિવિક સેન્સ નહીં હોય, આ તો સ્વચ્છ ભારત અભિયાન થકી ઘણા બધા લોકો સુધર્યા છે. પહેલાં ગામડાના લોકો, બહેનો, યુવાનો કે જે ઘરડા લોકો હતા તે બીડી પીતા હતા વધારે એમ,
હવે એની જગ્યા છે ને એ બીડીની જગ્યા તમે જોજો આજે એવી ભાગ્યે જ્વલે જ કોઈ કામવાળી બહેન અથવા તો એવી કોઈ વ્યક્તિ જ્વલે જ મળશે કે જે લોકો માવા ન ખાતા હોય. ડ્રાઈવર્સ છોકરાઓ છે તો એ લોકો માવા ન ખાતા હોય. સામાન્ય રીતે યુવાનોમાં જે પહેલાં સિગરેટ પીવાનું ચરણ હતું કે માવા ખાવાનું હતું એ વડોદરામાં ઘટ્યું છે, પરંતુ લોકોની જે માનસિકતા છે હવે વારંવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કમિશનરશ્રીઓ પણ ખૂબ પ્રયત્ન કર્યો છે, શહેરના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ ખૂબ પ્રયત્ન કર્યો છે કે ભાઈ સફાઈ સેવકોનું સન્માન પણ કર્યું છે. પરંતુ આ બધું કેવું છે કે જ્યાં સુધી વ્યક્તિના મનમાં દેશ માટે અથવા તો પોતાના કામ માટેની આમાં લગન, અને આ પણ છેલ્લી પેઢી કદાચ આ સફાઈ સેવકની આપણી પાસે છે, કદાચ 2-3 પેઢી વધારે ચાલે, પછી તો ગ્રેજ્યુએટ લોકોએ જ સફાઈ કરવી પડશે આવનારા દિવસોમાં. કારણ કે મેં જોયું છે અને આપણે બધાએ જોયું જ છે કે આપણે ત્યાં હોટલોમાં સમજો કોઈ પ્રાઇવેટ હોટલ છે તો એનો કૂક જુદો છે, એનો પીરસનારો જુદો છે, એનો જો કોઈનાથી કોઈ પ્લેટ પડી ગઈ હોય તો એ ઢોળાય તો એ ફર્શ પર સાફ કરવા માટેનો એનો સ્વીપર જુદો છે. પરંતુ જ્યારે વિદેશમાં જઈએ છીએ તો જે માણસ તમને પીરસતો હોય ને કોઈનાથી પડી હોય ને એ જ સફાઈ કરે છે, કારણ કે ત્યાં એ એક્સ્ટ્રા માણસ નથી. હવે આપણે ત્યાં વધતી વસ્તીની સામે લોકોને વધુ શું કહેવાય કે નોકરી મળે, તો એના હેતુથી આપણે જ્યારે મારી સોસાયટીમાં એક છોકરો આવે છે, હું ટૂંકમાં પૂરું કરીશ હવે, કે એક છોકરો આવે છે તો બુલેટ મોટરસાઇકલ નવું લઈ આવ્યો, સફાઈ કર્મચારી છે. એટલે મેં કીધું આ તું આ 2 લાખ રૂપિયાનું બાઇક કેવી રીતે લાવ્યો? તો કે સાહેબ આમ છે ને આપણું કોર્પોરેશનમાં પપ્પાને નોકરી છે અને હું 4-5 જગ્યાએ સફાઈ કરું છું, એટલે મને 30-40 હજાર રૂપિયા મળી જાય છે, એટલે મારી પાસે હપ્તો ભરવાના પૈસા છે, જનધન યોજનાથી ખાતું ખોલાવ્યું છે, એટલે બેંકે તરત લોન પણ આપી દીધી છે. એટલે હવે જ્યારે કોઈ વ્યક્તિની પાસે બધું જ આવી જાય તો પછી એને કામ કરવાની માનસિકતા રહેતી નથી. તો આ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે અને જાગૃતતા દરેક વ્યક્તિમાં રહેવી જોઈએ. કારણ કે આપણે જે વાત કરી સિવિક સેન્સની, તો આ સફાઈનો જેટલો મોટો પ્રશ્ન છે ને એટલો પાર્કિંગનો પ્રશ્ન છે. વ્યક્તિઓને પાર્કિંગ ક્યાં કરવું, કેવી રીતે કરવું, અને એની સાથે રોંગ સાઈડ આવવું, બિલકુલ પંચોલી સાહેબ, એ ડિસિપ્લિન નથી. એટલે એ ડિસિપ્લિન તો આપણે અંદરથી કેળવવી પડે, કારણ કે ખેર સમયનો અભાવ છે, વધતી વસ્તીને કંટ્રોલમાં કરી અને આપણે બધું કામ કરે. સમયનો અભાવ છે, પણ આપની એક વાત સાથે હું કતઈ સંમત ન હોઈ શકું કે સફાઈ કામદારોને કામ નથી કરવું એટલે આપણે બહાર આપીએ છીએ. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટર કેમ આવે છે આપણે તમે ને હું પણ જાણીએ છીએ, અને આપણા જ સફાઈ કર્મીઓએ ગટરમાં ઉતરીને મારા દેશની, મારા પ્રદેશની, મારા શહેરોની ગટરો નિયમથી વિરુદ્ધ મહેનત કરીને જીવને જોખમમાં મૂકીને સાફ રાખી છે. એ પણ આપણે ક્યારે ન ભૂલવું જોઈએ. પણ હા, યાત્રાધામની હાલત, યાત્રાધામ આપણે સાફ નથી રાખી શકતા. બીજું તો શું, એક યાત્રાધામ મંદિર સાફ સુથરું હોય, અંબાજીનું મંદિર સાફ સુથરું હશે, પણ અંબાજી ગામની હાલત જોજો, બહુચરાજી ગામની હાલત જોજો, તમે ચોટીલાની નીચે વિસ્તારમાં જોજો, તમે તળેટી વિસ્તારની અંદર, ડાકોરમાં જોજો. આ સ્થિતિ છે, આ હકીકત છે. આપણે કહીએ છીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને જ્યારે આપણે કહીએ છીએ, માનીએ છીએ, તો આપણે કેમ અમલમાં નથી મૂકતા? આપ પણ નાગરિક છો, આપ પણ વિચારજો. આ નાગરિક ધર્મ છે, નાગરિક ધર્મ છે.